નમસ્કાર. હું ઘરમાં એકલી હતી. મમ્મી પપ્પા ગામમાં એક સગાના પ્રસંગે ગયા હતા. એક સાંજ સુધી આવવાના હતા. વરસાદી ઋતુ હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હળવો પવન આખા ઘરમાં ફરતો હતો. હું બારી પાસે ઊભી રહીને વરસાદની મજા માણી રહી હતી. અચાનક જ ઘરની લાઇટ બંધ થઈ ગઈ. આખું ઘર અંધારામાં ડૂબી ગયું. મને થોડો ડર લાગ્યો, કારણ કે આસપાસ પણ શાંતિ હતી. મેં મોબાઈલની ટોર્ચ શરૂ કરી અને મીટર તપાસવા બહાર નીકળી. ત્યારે બાજુના ઘરમાં રહેતો યુવરાજ પણ બહાર આવ્યો. બાળપણથી જ અમે એકબીજાને ઓળખતા હતા, પરંતુ ખાસ વાતચીત ક્યારેય થઈ નહોતી. તેણે સ્મિત કરીને પૂછ્યું, "અમી, બધું બરાબર છે ને? જો મદદ જોઈએ તો હું છું." તેના શબ્દોમાં આત્મીયતા હતી અને બંનેએ મળીને મીટર તપાસ્યું. થોડા સમય પછી લાઇટ ફરી આવી ગઈ. હું હળવાશ અનુભવતી. મેં તેનો આભાર માન્યો. તે દિવસ પછી અમારે વચ્ચે રોજ થોડી થોડી વાતો થવા લાગી. ક્યારેક બારીમાંથી હેલો તો ક્યારેક સાંજે ચાની સાથે 2 મિનિટ વાત થતી. ધીમે ધીમે અજાણપણું મિત્રતામાં બદલાઈ ગયું. સમય પસાર થતો ગયો. યુવરાજ ખૂબ જ સમજદાર, શાંત અને પરિવારનો માન રાખનાર હતો. તે ક્યારેય ઉતાવળ કરવામાં માનતો નહોતો. મારી દરેક વાત ધ્યાનથી સાંભળતો અને જરૂર પડી ત્યારે હિંમત આપતો. હું પણ તેની સાથે મનથી જોડાઈ ગઈ અને તેની સાથે વાતો વહેંચવા લાગી. જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવતી ત્યારે તે માત્ર સલાહ આપતો. કોઈ નિર્ણય પર મારા પર લાદતો નહીં. એ વાત મને સૌથી વધુ ગમતી. અને મને લાગવા લાગ્યું કે સાચો સાથ એ જ છે જ્યાં વિશ્વાસ હોય, સન્માન હોય અને એકબીજાની લાગણીઓને સમજવામાં આવે. એક દિવસ ભારે વરસાદ હોવાથી હું ઓફિસેથી ઘરે આવી રહી હતી. રસ્તામાં પાણી ભરાઈ ગયું હતું. યુવરાજે મને દૂરથી જોઈ અને છત્રી લઈને મારી તરફ આવ્યો. તેણે હસીને કહ્યું, "એકલી ભીની થવાની શું જરૂર? ચાલ, સાથે ઘરે જઈએ." અમે બંને વરસાદમાં ધીમે ધીમે ચાલતા ઘર પહોંચ્યા. આખા રસ્તામાં ઘણી વાતો થઈ. એ દિવસ મારી યાદોનો ખાસ બની ગયો. મને સમજાયું કે તેની સાથે રહેતા મને હંમેશા સુરક્ષિત અને ખુશીનો અનુભવ થાય છે. થોડા મહિનાઓ પછી યુવરાજે મને એક સુંદર બગીચામાં મળવા બોલાવ્યો. ત્યાં તેણે ખૂબ જ શાંતિથી કહ્યું, "અમી, હું તને દિલથી પસંદ કરું છું, પરંતુ તારો જે નિર્ણય હોય તે મને સંપૂર્ણ માન સાથે હું તારો રાખીશ." તેની આ વાતે મારું દિલ જીતી લીધું. કોઈ દબાણ નહીં, કોઈ ઉતાવળ નહીં, માત્ર સાચી લાગણી અને સન્માન. મેં સ્મિત સાથે કહ્યું, "યુવરાજ, મને પણ તારા માટે એવી જ લાગણી છે." એ ક્ષણ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ બની ગઈ. અમારા પરિવારોને જ્યારે અમારી મિત્રતા અને પ્રેમ વિશે ખબર પડી ત્યારે શરૂઆતમાં થોડો વિચાર થયો, પરંતુ યુવરાજના સારા સ્વભાવ અને અમારા પરસ્પરના વિશ્વાસને જોઈને બંને પરિવારો રાજી થઈ ગયા. થોડા સમય પછી અમારા લગ્ન નક્કી થયા. લગ્નના દિવસે યુવરાજે મને કહ્યું, "આજથી હું ફક્ત તારો જીવનસાથી જ નહીં, પરંતુ દરેક સુખ દુઃખમાં તારો સૌથી સારો મિત્ર પણ રહીશ." તેની આ વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આજે અમારા લગ્નના ઘણા વર્ષો થઈ ગયા છે. જીવનમાં મુશ્કેલીઓ પણ આવી, ખુશીઓ પણ આવી, પરંતુ અમે હંમેશા એકબીજાનો સાથ છોડ્યો નથી, હાથ છોડ્યો નથી. અમને હંમેશા સમજાયું કે સાચો પ્રેમ માત્ર ખોટા વચનો અને મોટા વચનોમાં નથી, પરંતુ રોજિંદા જીવનમાં એકબીજાની કાળજી રાખવામાં છે, વિશ્વાસ જાળવવામાં છે અને સન્માન આપવામાં છે. અમારી પ્રેમ કથાની શરૂઆત એક સામાન્ય વરસાદી સાંજથી શરૂ થઈ હતી, પરંતુ આજે એ અમારી આખી જિંદગીનું સૌથી સુંદર અધ્યાય બની ગયો છે. સાચો પ્રેમ એ જ હોય છે જ્યાં બે દિલ એકબીજાને બદલવાનો પ્રયાસ નથી કરતા, પરંતુ જેમ છે તેમ સ્વીકારીને આખી જિંદગી સાથે ચાલવાનો નિર્ણય કરે છે. થેન્ક યુ દોસ્તો.